વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે પવિત્ર રમઝાનના 27મા રોજે કોમી એકતાનું સુંદર દૃશ્ય સામે આવ્યું છે. ગામના હિન્દુ પરિવારો, ભૂદેવ એટલે કે બ્રાહ્મણ, શાહ અને રબારી સમાજના લોકોએ મુસ્લિમ બિરાદરોને પોતાના ઘરે આમંત્રિત કરી સામૂહિક રોજા ઇફતારનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે ઘરના ધાબા પર સંપૂર્ણ વ્યવસ્થા ઇસ્લામિક રીતરિવાજ મુજબ કરવામાં આવી હતી. પરિવારજનો યજમાન બની ખુશી અને ઉમંગ સાથે રોજા રાખનારાઓને ઇફતાર કરાવી સૌએ મળીને દેશ અને વિશ્વમાં અમન શાંતિ માટે દુઆ એટલે કે પ્રાર્થના કરી હતી. આ અનોખી પહેલે કોમી એકતા, ભાઈચારો અને પરસ્પર સન્માનનો મજબૂત સંદેશ આપ્યો છે. સાવલી તાલુકાના ગોઠડા ગામે આજે રમજાન માસના 27મી રોજાના દિવસે ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો. એ ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ અમારા ગોઠડા ગામના રહીશો જે હિન્દુ સમાજના છે એ લોકોએ મુસ્લિમ બિરાદરોને બોલાવી અને આજે ઇફતાર પાર્ટી કરાવી. નારણભાઈ રબારી છે, પછી આપણા વિપુલભાઈ શાહ છે, વગેરે ગોસાઈ દરબાર અમારા જે માજી સરપંચ છે એ લોકોએ બોલાવી અને મુસ્લિમ બિરાદરોને ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ કર્યો. આ ઇફતાર પાર્ટી કરવાના બદલે હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા પૂરા દેશમાં અને પૂરા વિશ્વમાં અમન અને શાંતિનું પેગામ આપે અને આવી જ રીતે ભાઈચારો બની રહે. જે આજનો માહોલ છે કે લોકોને ભ્રમિત કરી મૂક્યા છે કે હિન્દુ મુસ્લિમ મારા ગામમાં આવો અને એક એકતાનું પ્રતીક જોઈ લો તમે. કે આવી જ રીતે અમે એકમેક મળી અને રહીએ છીએ. એમના તહેવારોમાં અમે થઈને ઊભા રહીએ છીએ અને અમારા તહેવારોમાં અમારા હિન્દુ ભાઈઓ આવીને ઊભા રહે છે. પછી એકવાર હું દિલથી દુઆ કરું છું કે અલ્લાહ તાલા આખા મારા ગામમાં, તાલુકો, દેશ અને વિશ્વમાં આવી રીતે શાંતિ અમન રાખે અને આગળ એવી રીતે અમે એકમેક મળી અને એક સાથે રહી અને આવા તહેવારો ઉજવતા રહીએ એવી હું આશા વ્યક્ત કરું છું. ધન્યવાદ.